તો જો વચ્ચે બેગમાં ક્રીઝ પડવા માંડે ને તો ત્યાંથી બેગ્સ છે એ ખરાબ થઈ જતા હોય છે. અમારા હસબન્ડ લાવ્યા હતા દુબઈથી. આ પણ ગેસનું છે, આ બી ઓરિજિનલ છે. આ બંને મેં સાથે જ લીધા હતા. ઘણી વસ્તુ લગભગ મેં એક રિક્ષા ઉપર, મોટી જે ખુલ્લી રિક્ષા આવે ને એનાથી ઉપર એવો સામાન, મારો પર્સનલ સામાન જે છે મેં હેલો એન્ડ નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો જો અહીંયા છે ને બધા જ બેગ્સ રાખ્યા છે મારા, કેમ કે આજે મેં વિચાર્યું કે ચલો આજે છે ને મારા બેગ્સનું એક કલેક્શન છે બધા સાથે શેર કરું. અને પાછળ જો હું સિલાઈ પણ કરું છું. 2-3 દિવસથી છે ને હમણાં આ જ કામ ચાલે છે. હોળીના દિવસોમાં જે રજાઓ હતી એમાં મેં ઘણા બધા કપડામાં સિલાઈઓ કરી, મારી અમુક કુર્તીઝમાં કે જે પહેલાંની હતી, જે નવી લીધેલી હતી, કે જેમાં સિલાઈ બાકી હતી, કોઈ એવી જૂની કુર્તી હતી કે જે ફિટ થતી હતી, એને ખોલી અલ્ટર કર્યું, એ બધું રિપેરિંગ કામ કહેવાય ને કે ચાલુ હતું અને હજી બી ચાલુ જ છે. અને અહીંયા બધા બેગ્સ રાખ્યા છે કેમ કે કોઈક ને કોઈક મારા જે દરવાજામાં, ખાના ને કંઈક ડ્રોવર્સ ને હોય, હું એવરી ડે કંઈક ખાના ખાલી કરતી જ હોઉં છું. તો આજે મેં સવારે છે ને આવાળા મારા બધા હેન્ડ્સ બેગ, બધા બેગ પેક્સ, બધા એક જ મારું આમ કોઈ ફિક્સ નથી. હેન્ડબેગ છે, બેકપેક્સ છે, નાના ક્લચ હોય, મોટા હોય, કોઈ પાઉચીસ છે, બધું જ આ બધી વસ્તુ એક સાથે જ છે. તો મેં કીધું ચલો એ બધું જ રિપેર કરું છું, બધું સરખું મૂકું છું, તો એક વખત બધા સાથે શેર કરીને પછી બધું ગોઠવી દઈએ. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો ફટાફટ વિડીયો સ્ટાર્ટ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, જો વિડીયો કરી દઈએ છીએ આપણે હવે સ્ટાર્ટ. ચલો જો આ મેં છે ને આજે લખનવી કુર્તી પહેરી છે, મુંબઈથી લીધેલી છે મેં, લોખંડવાલા માર્કેટમાંથી. અને ઘણા લોકોની મને શોર્ટ વિડીયોઝમાં કમેન્ટ આવે છે કે કુર્તી બહુ સરસ હોય છે, ક્યાંથી લ્યો છો ને બધું. તો મારા લગભગ ઘણા બધા વિડીયોઝમાં કહું છું કે સગાઈ સિલેક્શન એક જુનાગઢની શોપ છે કે જેનું ઇન્સ્ટાગ્રામમાં પણ સગાઈ સિલેક્શન કરીને એક પેજ છે. મોટાભાગની કુર્તીઝ રૂટીનમાં પહેરવાના જે કંઈ બી ડ્રેસીસ હોય ત્યાંથી જ લેતી હોઉં છું. બાકી મુંબઈ જતી હોઉં તો ત્યારે ત્યાંથી એકસાથે શોપિંગ કરતી હોઉં છું. જો આ ટાઈપની જે લખનવી કુર્તીઝ મને બહુ ગમે, કેમ કે એકદમ સિમ્પલ, ડેલી વેરમાં બી ચાલે, કદાચ બહાર જવું હોય તો પણ ચાલે, અને આ કોઈ દિવસ આઉટ ઓફ ફેશન નથી થતી. એટલે મારી પાસે આવી ઘણી બધી છે. હું લાસ્ટ ટાઈમ મુંબઈ ગઈ હતી ને ત્યારે લગભગ 7-8 લાવી હતી. એની પહેલાં મુંબઈ ગઈ હતી ત્યારે બી હું 4-5 લાવી હતી, કેમ કે મુંબઈ વર્ષમાં એકાદ વાર કે 2 વખત જવાનું મારે વચ્ચે થયું હતું જ, કેમ કે મારી નણંદની સગાઈ હતી, મારો દેર ત્યાં છે, એટલા માટે. સો ચાલો આ વિડીયોમાં આપણે બતાવવાનું છે કે મારું જે કંઈ બી હેન્ડબેગ્સ છે, જે કોઈ બી બેગ છે એને રિલેટેડ કલેક્શન છે, કે એમાં બેગપેક્સ છે, હેન્ડબેગ્સ છે, ટોટ બેગ છે, પછી સ્લિંગ બેગ હોય, નાના પાઉચ હોય, બધું જ એક નાના વિડીયોમાં શેર કરું, એટલે બહુ ટાઈમ નથી લેવો. જો સૌથી આમાંથી જો જૂનું મારું બેગ છે ને એ છે આ વાળું. જો આ છે એ મેં પેન્ટાલન્સમાંથી લીધું હતું જુનાગઢના. અને જો આ રીતનું એક સરસ કહેવાય ને કે ઓવલ શેપ જેવું, થોડુંક રાઉન્ડ શેપમાં એક હેન્ડબેગ છે. આની સાથે એક બેલ્ટ આવ્યો હતો કે એને આપણે આવી રીતે સ્લિંગ બેગ તરીકે પણ યુઝ કરી શકીએ. બટ છે ને આટલા મોટા બેગને એઝ અ સ્લિંગ બેગ રાખવામાં છે ને આમ થોડીક મજા ના આવે, કમ્ફર્ટેબલ ન લાગે. ટ્રાવેલિંગ કે મંદિરે ગયા હોય તો ઠીક છે કે આવી રીતે સ્લિંગ સાઈડમાં લટકાવી દઈએ, અધરવાઇઝ આ એઝ અ હેન્ડબેગ જ વધારે સારું લાગતું હોય છે. જો આ રીતના એના એટેચ બેલ્ટ આવતા હોય છે. હરેકના જે બેલ્ટ આવે ને એ બધા જ હું છે ને આ પર્સની અંદર જ રાખતી હોઉં છું, કે ઇન કેસ છે ને ક્યારેય બી આપણે જોતું હોય તો આપણને ઇઝીલી મળી જાય. એટલે હું શું કરું કે પર્સની અંદર પર્સ રાખી દઉં, કે જેથી કરીને આ શેપમાં રહી અને બીજા જે પર્સ છે પણ સચવાઈ જાય અને કબોર્ડમાં જગ્યા પણ ઓછી રોકે. તો જો આની અંદર છે મારું એક આ નાનું એવું બીજું સ્લિંગ બેગ. જો આ છે LOV બ્રાન્ડનું છે, અને આ મેં વેસ્ટ સાઈડમાંથી લીધું હતું. આ મેં મુંબઈની વેસ્ટ સાઈડમાંથી લીધું હતું. જો આને છે ને આવી રીતના બી યુઝ કરી શકીએ, પછી આવી રીતે બી યુઝ કરી શકીએ. અને આનો એકદમ ટિપિકલ બ્રાઉન કલર છે, યલો બ્રાઉન જેવો છે. અને આ વાળું છે એ થોડુંક ઓનિયન પિંક કલર છે. જો તો જો વચ્ચે બેગમાં ક્રીઝ પડવા માંડે ને તો ત્યાંથી બેગ્સ છે એ ખરાબ થઈ જતા હોય છે. તો જો આ એક બેગની અંદર 2 સમાઈ ગયા છે. તો ચાલો પછી છે જો આ વાળું છે માઇકલ કોર્સનું. આ છે ને એ એકચ્યુઅલી શોલ્ડર બેગ છે. જો આવી રીતનું, કે જે હું આ પહેલાં બહુ યુઝ કરતી. અત્યારે બી મારે છે ને કોઈ ઓફિસના કામ હોય કે જે ડોક્યુમેન્ટ્સને રાખવાના હોય કે વધારે કોઈ વસ્તુ હોય ને તો હું આ લઈ જતી હોઉં છું. અને આની અંદર ઘણી સ્પેસ છે, મોટું છે જો. અને એની અંદર પણ નાના મોટા ઘણા કમ્પાર્ટમેન્ટ છે. આ કલર બી એવો છે કે મોસ્ટલી ઘણા બધા આઉટફિટમાં જાય.
આ જે છે ને માઇકલ કોર્સનું આ ઓરિજિનલ નથી, આ ફર્સ્ટ કોપી છે. મેં એક એક્ઝિબિશનમાંથી લીધું હતું. પછી જો આ એક આવાળું છે, આ પણ છે માઇકલ કોર્સનું છે. આ એક કાઇન્ડ ઓફ સ્લિંગ બેગ છે. જો આ એઝ અ સ્લિંગ છે ને થોડુંક મોટું છે, મોટી સાઇઝ છે. અને આની અંદર છે ને આ રીતનું પેલું આવેલું બી છે. જો આ તો મેં ક્યારેય યુઝ જ નથી કર્યું. આ વાળું નાનું જે આની સાથે અહીંયા એટેચ કરવાનું આવે છે ને એ આ છે ને એક એઝ અ સ્લિંગ બેગ છે ને થોડુંક મોટી સાઇઝ છે, એટલે રૂટીનમાં ન ચાલે કે જોવું આવું હોય તો હું યુઝ કરું. મોસ્ટલી છે ને આ બધા વેસ્ટર્ન આઉટફિટમાં ચાલે એવો કલર છે આ વાળો. થોડુંક બેબી પિંક છે એટલે, અને થોડોક આ કલર એવો છે કે મેલો બી થાય, અને હું બહુ ઓછો યુઝ કરું છું આનો. અમારા હસબન્ડ લાવ્યા હતા દુબઈથી. જો આ મારું સૌથી મોસ્ટ ફેવરિટ બ્રાન્ડ છે ટોમીની. અને આ વાળું આ બેગ છે ને એનો કલર બી એટલો સરસ છે, બધા આઉટફિટમાં ચાલે. મોસ્ટ ઓફ મારી સાડીઝને જે કંઈ બી સાડી પહેરી હોય ને ત્યારે હું આ જ હેન્ડબેગ લઈ જતી હોઉં છું. કેમ કે આમાં શું થાય, તો સાઇઝ થોડીક મોટી છે, તો પ્રહારની પાણીની બોટલ છે, પ્લસ મોબાઈલ છે, ચાર્જર, પછી પાવર બેંક હોય, ઘણી બધી એસેસરીઝ પણ આમાં સમાઈ જાય. અને ટીશ્યુ હોય, આપણે તો ઘણી બધી વસ્તુ હોય ને આમાં, નાનો મોટો બેઝિક મેકઅપ હોય. એટલે આ વાળું છે. આની સાથે બી છે ને એનો બેલ્ટ આવેલો છે એઝ અ સ્લિંગ કરવો યુઝ. તો બેલ્ટનો કલર બહુ જ ફાઇન છે, એકદમ છે ને મસ્ત છે. મને આ કલર એટલો ગમે છે ને આનો, પ્રિટી. અને આ ટોમીના જે બેગ્સ હોય છે ને એની પેલી શું કહેવાય કે ખાસિયત એ છે કે એની ચેન્સ છે ને બધી બહુ જ સરસ આવતી હોય છે. એક તો થોડીક મોટી સાઇઝની ચેન આવતી હોય છે, પ્લસ જો આ ચેન છે ને હજી ડલ નથી થઈ. કેમ કે અહીંયા પોરબંદરનું વેધર એવું છે કે ગમે એટલા હેવી બ્રાન્ડેડ લક્ઝરી બેગ લઈએ ને તો ચેન ઉપર જે શું કહેવાય કે કાળી પડી જતી હોય છે ચેનને. એના બદલે જો આનો લોગો બી હજી એવો ને એવો છે, એની ચેન બી એવી જ છે. એટલે મને છે ને આ બ્રાન્ડ વધારે એટલે ગમે છે. કેમ કે પહેલાં છે ને આ બ્રાન્ડનું એક બીજું મેં પર્સ લીધું હતું, એ મેં થોડો ટાઈમ યુઝ કરીને જોયું, પછી મેં આ લીધું છે. સો આ વન ઓફ માય ફેવરિટ બેગ છે. એ ગામમાં કોઈ ફંક્શન હોય, જેમ કે અમે હમણાં હોળીના ફંક્શનમાં ને એમ ગયા હતા, તો હું આ વાળું જે છે ને કે એ લઈ જતી હોઉં છું. આ મેં લોકલ જુનાગઢથી લીધેલું હતું. એક વખત મારી બેનના મેરેજ હતા ત્યારે સાડી ઉપર રાખવા માટે મારી પાસે કોઈ બેગ નહોતા. આ છે ને બધા થોડાક ફેન્સી પર્સ છે, આમાં સ્પેસ ન હોય વધારે, બટ આ 1-2 કલાક જઈને આવી જવું હોય ને તો આ ચાલે. એટલે આમ આખું વેલ્વેટ છે, આ બધું વર્ક છે. પણ આને પણ 3-4 વર્ષ ઉપર થઈ ગયું, આ બેગને 5 વર્ષ થઈ ગયા. બટ હજી પણ જો એનું વર્ક ને બધું કંઈ ખરાબ નથી થયું. જો તે વખતે મેં આ બેગ લીધું ને ત્યારે બી કંઈક લગભગ 1000-1500નું કંઈક આવેલું હતું. મોર આ પણ એક મારું સૌથી મોટું ટોટ બેગ છે. આ બી છે જો બ્રાન્ડ ટોમીનું જ છે. આ વાળા બેગની સાથે છે ને આ ડસ્ટ બેગ ફ્રી આવી છે, આમાં નથી આવી પાછી, એવું છે. આ કલર બી એકદમ છે ને લાઇટ બેજ કલર છે. આમ છે ને આ કલર મારો સૌથી મોસ્ટ ફેવરિટ કલર છે. એટલે મોટા ભાગના મારા બેગ્સ હશે ને એ આ કલરની આજુબાજુના કલર્સમાં જ ફરતા હશે. સો આટલું મોટું બેગ છે, આની અંદર છે ને ઘણી બધી વસ્તુઓ આવી જાય. આ બેગ લીધું એને મારે ઘણો ટાઈમ થઈ ગયો, લગભગ 3-4 વર્ષ તો થઈ જ ગયા. બટ આ બેગ છે ને એવું થાય છે કે જ્યારે બી આ લીધું હોય ને તો આમ 1 by 1 બધી વસ્તુઓ બધા આમ જ નાખતા જાય, એટલે આનો વેઇટ વધી જાય. પછી આમ શોલ્ડરમાં પેઇન થવા માંડે. જો પણ શોપિંગમાં ને ગયા હોય તો આટલું મોટું બેગ છે ને એ મજા ના આવે. એટલે જો આ વાળું બેગ છે, એની અંદર મેં આ ટાઈપના ઝીણા બધા બેગ્સ રાખેલા છે. જો બતાવું, જો સૌથી પહેલું આ છે. આ તો હું યુઝ કરું છું રેગ્યુલર માટે, બટ હમણાં અમે થોડા દિવસથી મૂકી દીધું છે. આ હું હમણાં રૂટીનમાં જ યુઝ કરું છું, જેમ કે અહીંયા માર્કેટમાં જવું હોય, આવું હોય. આ મેં મુંબઈથી લીધું હતું, આ કંઈક સ્ટ્રીટ શોપિંગમાંથી લીધું હતું, કોલાબા માર્કેટમાંથી લીધું હતું. 500 રૂપિયાનું આવ્યું હતું. અને બસ જો આમાં એક સિંગલ ખાનું છે, અને આની અંદર બી એક પર્સ રાખ્યું છે. આ મેં ઝુડિયોમાંથી લીધું હતું, 200 રૂપિયાનું આવ્યું હતું. મસામાં કામ આવે. આ છે ને રેક્ઝિનનું મટીરિયલ છે, એટલે મોબાઈલને બધું ભીનું ના થાય ને એટલા માટે. મને કલર એટલો ગમી ગયો હતો ને, ગ્રે કલર ને સિમ્પલ, અને ઓનલી 200 રૂપીસનું જ હતું. જો એક આ વાળું છે, આ બી એક નાનું એવું ક્લચ છે. આમાં એમ્બ્રોઇડરી વર્ક છે આખું. અમે કાશ્મીરથી લીધું હતું. આમાં આવી રીતે આમ ખાલી છે ને અહીંયા એક ચેન છે. મોસ્ટલી છે ને આ ટાઈપના ક્લચ ને પેલા હોય ને નાના બેગ્સ હું ટોટ બેગમાં રાખું, કેમ કે જ્યારે બી ટોટ બેગ હું લઈને જાઉં ને ત્યારે મારે આ ટાઈપનું નાનું બેગ એમાં રાખવા જોતું જ હોય, નાનું એવું વોલેટ.
આ બી મેં પેન્ટાલન્સમાંથી જ લીધેલું છે. એક વોલેટ જ છે મારું. મને છે ને આ ટાઈપના વોલેટ ગમે. જો આવી રીતના આમાં મલ્ટિપલ, મતલબ આમાં છે ને ખાના બહુ નાના નાના હોય. અહીંયા બી છે, જો આ 2 ચેન આપેલી છે, અહીંયા કાર્ડ હોલ્ડર છે, બધા કાર્ડ્સ રાખી શકીએ. અને આ બાજુ છે ને 2-3 ખાના છે કે જેમાં આપણે બધી વસ્તુઓ રાખી શકીએ. એટલે આપણે બહાર ફરવાને જતા હોય ને શોપિંગ માટે ને એમ, ત્યારે આ બહુ સારું પડે. એટલું એવું જ હોય. અને આમાં રાખી શકીએ. આનો કલર બી બહુ જ ફાઇન હતો. અમે હમણાં જ લીધું હતું લાસ્ટ ટાઈમ, હમણાં મેરેજ માટે અમદાવાદ ગઈ હતી ને ત્યારે. જિંજર બ્રાન્ડનું છે, લાઇફસ્ટાઇલમાંથી મેં લીધું હતું. આવાળી એક બેગ છે કે જે શું કહેવાય કે આપણે શોપિંગ કરતા હોય ને ગોલ્ડની ને એની, એમાં આવેલું હતું. આ પણ સરસ છે. અમે એટલે રાખ્યું છે કે આની અંદર છે ને ઝીણી ઝીણી બધી વસ્તુઓ ભરી અને મેં રાખી છે કે જે કંઈ ગોલ્ડની સાથે નાના નાના પાકીટ આવતા હોય ને એ બધા આમાં ભરીને રાખ્યા છે. એ એટલા માટે રાખ્યું છે કે કોકને કોક આવતું હોય ને ત્યારે કંઈક કંઈક ભરીને આપવું હોય ને તો આમાં છે ને ભરીને આપવા થાય, એટલા માટે જો છે. જ્યારથી છે ને નવા ઘરે આવી જ ને ત્યારથી બધી વસ્તુઓ થોડીક ઓર્ગેનાઇઝડલી રાખવાની મારી કોશિશ રહી છે કે એમ ઇઝીલી બધું મળી જાય, કોઈ વસ્તુ વેસ્ટ ન થાય, ખરાબ ન થાય અને સરખું છે ને બધું મળી જાય. મેઇન તો એ કે જ્યારે જે જોતું હોય ને મળી જવું જોઈએ. કેમ કે ઘરમાં તે કેટલી વસ્તુઓ હોય, હજારો નહીં લાખો કહીને તોય ચાલે. લાખો વસ્તુઓ હોય કે જે એક સ્ત્રી હોય ને એને રાતે ઉઠાડીને પૂછો ને ઊંઘમાં પણ કે આ વસ્તુ ક્યાં પડી છે તો એ તમને જવાબ દેશે. અરે યાદ નથી, વિચારવું પડે, એ ટાઈપનું સ્ટેટમેન્ટ છે ને મને પણ નથી ગમતું હજી. સો આ એક બેગ થઈ ગયું મારું, બિગ ટોટ બેગ. સૌથી મોટું મારી પાસે આ જ છે, પણ આમાં છે ને વજન બહુ વધી જાય એટલે હવે હું છે ને ટ્રાવેલિંગમાં નથી લઈ જતી. અને હવે મેં સૌથી ઇઝીએસ્ટ એક રસ્તો કાઢ્યો છે કે ગમે ત્યારે ફરવા જઈએ ને તો ફરવા માટે બેગ પેક્સ યુઝ કરું છું. જો આ વાળું બેગ પેક છે, આ સૌથી પહેલાં મેં લીધું હતું. પછી બેગ પેક હું યુઝ કરતી પણ આપણે ઓલા મોટા કરતા હોય ને એ, પણ પછી મારે એક થોડું ગર્લ ટાઈપનું જોતું હતું એટલે મેં આ લીધું હતું. અમે 1500નું રાજકોટથી લીધું હતું, પણ આમાં ખરેખર બહુ ફાઇન છે. આમાં ઘણા બધા ખાના છે. જો આમાં 2 ખાના છે અને આમાં ઇનફ જો મારી બધી જ વસ્તુઓ સમાઈ જાય. પ્લસ આનું મટીરિયલ, ક્વોલિટી બધું જ બહુ સરસ છે અને કલર બી સરસ છે. એકદમ પરફેક્ટ મેલ ખાયો કલર છે. અહીંયા ફ્રન્ટમાં પણ આવી રીતના એક પોકેટ છે. પછી જો અહીંયા બેકમાં પણ પોકેટ છે અને જો આવી રીતના એઝ અ પર્સ યુઝ કરવું હોય તો બી કરી શકીએ અને એઝ આમ પાછળથી છે ને બેકપેક યુઝ કરવું હોય જો તો આપણે આમ બી યુઝ કરી શકીએ. એટલે આ બહુ જ સરસ છે. મારું જે ટોમીના જે 2 બેગ છે ને એ બંને બેગ્સ ઓરિજિનલ છે, તો એ બે થોડા કોસ્ટલી છે. બાકી આ તો એકદમ સિમ્પલ હતું. આ મને ફાવ્યું હતું. પછી મેં કીધું હવે ગમે ત્યાં જાઉં ને બેકપેક જ યુઝ કરવાનું. એ પછી મેં છે ને આ વાળું બેકપેક લીધું હતું. આ કોચનું છે બટ આ ફર્સ્ટ કોપી છે. આ છે ને જો આ વાળું, બટ આમાં કેવું થાય, અમે એટલું યુઝ જ નથી કર્યું, પણ જો આનું રબર ને બધું ખરાબ થવા માંડ્યું છે ને. આ મેં કોલાબાની માર્કેટમાંથી લીધું હતું, મુંબઈથી. જ્યારે અમે લાસ્ટ ટાઈમ હું મુંબઈ ગઈ હતી, લાસ્ટ માર્ચમાં આપણાને જ્યારે હોલિડેઝ હતા ત્યારે હું મુંબઈ ગઈ હતી, ત્યારે આ મેં ત્યાંથી લીધું હતું. આ છે મારું ગેસના બેગ્સ છે. આ ઓરિજિનલ છે. જો આ વાળું છે. આની ચેન ને બધું સરસ છે. આ બી છે ને એવું છે કે ઓકેઝનલ અહીંયા સિટીમાં કોઈ ફંક્શન હોય તો જ હું આ લઈ જાઉં છું. આ તો મેં લગભગ બહુ ઓછું યુઝ કર્યું, 2-3 વાર જ કર્યું, કેમ કે મેરેજ ફંક્શનમાં જવાનું હોય તો જ હું આ બેગ છે કાઢતી હોઉં છું. આની ઝીપ ને બધું બહુ જ સરસ છે, કલર સરસ છે, મસ્ત છે. જો આ નીકળી ગયું છે. એક પાછળ પણ છે, પણ આ છે ને આ ટાઈપના કડક બેગ્સ હોય ને મને ઓછા ગમે, કેમ કે એને ખોલવામાં ને આમ અંદર હાથ નાખવામાં બહુ મજા ના આવે. બેગ્સ છે ને એકદમ સોફ્ટ હોવા જોઈએ. આ મને કલર બહુ જ ગમતો હતો. કે આ પણ ગેસનું છે, આ બી ઓરિજિનલ છે. આ બંને મેં સાથે જ લીધા હતા. સ્લિંગ બેગ છે. આ હું બહુ યુઝ કરું છું રૂટીનમાં. ક્યાંય બી મારે અહીંયા જવું હોય ને તો હું આ ટાઈપનું છે ને આ સ્લિંગ યુઝ કરું છું.
આ એકદમ સોફ્ટ છે અને આમાં આ મજા આવે છે યુઝ કરવાની. આ ગેસના બેગ્સની પણ ચેન્સ છે ને બધી બહુ જ સરસ આવતી હોય છે ને આમાં પણ જો પોકેટ ને ઘણું બધું છે. આમ છે ને એકદમ થાય છે સરખું ઓપન. મોસ્ટલી છે ને જો મને આવા બેજ છે, બ્રાઉન છે, થોડાક ક્રીમ છે, એ ટાઈપના ટોન હોય ને જે બેગ્સમાં એ મને વધારે ગમે. એટલે મારા મોસ્ટ ઓફ બેગ્સ છે ને બધા એ જ ટાઈપના હશે. અને આ જ જેવું સેમ છે ને મેં, કેમ કે આ મારું બેગ મને બહુ જ ગમે છે. આનું કલર એટલો સરસ છે ને, આમ વિચારવું ન પડે કે આની સાથે આ આઉટફિટ સાથે આ મેચ થશે કે નહીં થાય કે એવું. એટલે આ મને આ બહુ જ ગમતું હતું. એ પછી આનું જોઈ અને મેં છે ને આ વાળું બેકપેક મંગાવ્યું હતું. આ મેં ઓનલાઈન મંગાવ્યું હતું. આ ટાટા ક્લિકમાંથી મંગાવેલું છે મેં. લાસ્ટ ટાઈમ હમણાં અમે બાલી ગયા હતા ને ત્યારે મેં આ યુઝ કર્યું હતું. બહુ જ કમ્ફર્ટેબલ લાગે જ્યારે આટલું આમ સરસ અને ક્યુટ એક બેકપેક હોય ને તો. આમાં બી જો મોટા પોકેટ છે, એકદમ હ્યુજ કમ્પાર્ટમેન્ટ છે જો બધા આમાં. પ્લસ અહીંયા બી એક ચેન છે, પછી અહીંયા બી છે. સ્પેસ ઘણી બધી છે. આવી રીતના છે ને બધા બેગ્સની અંદર એક એક મારી બેગ આવી હોય જ, કે ઇમરજન્સીમાં આવી કંઈક પોલિથીન છે ને કામ આવે જ જો બેગ્સમાં રાખેલી હોય ને તો. એટલે આ વાળું બેકપેક છે ને વન ઓફ માય ફેવરિટ કહી શકાય. સાઈડમાં પાણીની બોટલ્સ રાખવાનું બી છે. એટલે શું છે કે કિડ્સ સાથે જ્યારે આપણે ટ્રાવેલ કરતા હોય ને ત્યારે બેકપેક તો જોઈએ ને જોઈએ જ. કોઈ પણ ફેન્સી બેગ્સ છે ને કિડ્સની સાથે આપણે કેરી ન કરી શકીએ. સો આ એક એ છે. બાકી આ અત્યારે તો હું રેગ્યુલર યુઝ કરું છું. આ કંઈક આ બી મેં મુંબઈથી જ લીધું હતું 300 રૂપીસનું. આમાં 3 ચેન્સ છે આ ટાઈપના, કે જે રૂટીનમાં શું અત્યારે હું આ યુઝ કરું છું રનિંગ માટે. બાકી એક આ ટાઈપનું પાઉચ રાખ્યું છે. આ ડીમાર્ટમાંથી લીધું હતું મેં. અને આની અંદર છે ને ઘણા બધા આ ટાઈપના પાઉચ હોય છે ટ્રાવેલ બેગ્સ માટેના. જો પછી આ રીતનું આવી કોઈ પણ પરફ્યુમમાં કે કંઈ થેલીઓ આવેલી હોય તો આ પાઉચવાળું જે છે ને મારે આખું ગમે ત્યાં આપણે બહાર જઈએ તો શું છે કે આની અંદર પેલી ટોયલેટરીઝ બધું, શેમ્પૂ છે, આપણું કંઈ બ્રશ છે, ટૂથપેસ્ટ છે, એ બધી વસ્તુઓ આમાં રાખવા થાય. આ છે ને નાના મોટા પાઉચીસ છે મારી પાસે. આવા તો મારી પાસે ઘણા છે. એ બધું જ મારી પાસે થેલીઓ હોય છે. આપણે જે શાકભાજીને લેવા જતા એની થેલીઓ કેમ આવે અલગ અલગ, એ ટાઈપની થેલીઓનું પણ આખું કલેક્શન ભર્યું છે. એની અંદર રાખેલા છે આ બધા પાઉચ. આ તો શું છે કે બેગમાં રાખવા માટે આ રાખ્યા છે એક ખાનામાં, કે ઇમરજન્સીમાં એમાંથી પણ આપણને મળી જાય. જો તો બસ જો ફ્રેન્ડ્સ આટલા બેગ્સ છે મારી પાસે. બહુ વધારે નથી, થોડા ઘણા છે. ઓકેઝન પ્રમાણે ને આપણે જે કંઈ બી ટ્રાવેલ ને કરતા હોય પ્રમાણે થોડા ઘણા લીધેલા છે. હવે આમાં શું થાય કે અમુક બેગ્સ એવા હોય કે હું છે ને બહુ રાખું નહીં. મને આમાંથી જો ન ગમતા હોય એવા લાગે ને તો પછી કોઈકને આપી દઉં. ઘરમાં ઘણા બધા લોકો હોય, એમાં કોઈકને ગમતું હોય તો એને કહું કે તમને ગમે તો લઈ જાઓ. મમ્મી હોય, સાસુ હોય, ગમે XYZ, કે કોઈ ગેસ્ટ આવ્યા હોય ને એવા નજીકની કોઈ છોકરીઓ હોય તો એમને બી આપી દેતી હોઉં છું. સો હંમેશા છે ને ડિક્લટર બહુ કરું હું ઘરમાં. છે ને આમ કીચડો ભેગો ન કરું. હું એક વસ્તુમાં માનું, જાપાનીઝ ટેકનોલોજી છે, કે એ મને હમણાં જ ખબર પડી કે આ જાપાનની ટેકનોલોજી કહી શકાય, ડિક્લટરિંગ. તમે છે ને ડિક્લટર કરતા જાઓ ને, કપડાં છે, ઘરનો કોઈ પણ સામાન હોય, કે ડિક્લટર કરવાનો મતલબ કે નવું આવે છે તો જૂનું એમાંથી કોઈ ન ગમતી એવી વસ્તુ હોય તો એને કોઈકને આપી દો, ડોનેશન કરી દો, કાં ગમે એનું કંઈક કરી નાખો, કે જેથી કરીને શું છે કે ઘરમાં ઝાઝી વસ્તુઓ જમા ના થાય. ડિક્લટરિંગ કરવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનાથી એનર્જી છે ને એ ચેન્જ થતી હોય છે. જૂની વસ્તુઓ ભેગી કર્યા કરીએ એટલે એની એક જે એનર્જી હોય એ બધી ભેગી થયા કરે. એટલે હું એવું માનું કે બહુ વધારે ઘરમાં કીચડો ને ડૂચો ને જાજો સામાન હોય ને એટલે એટલી છે ને વેસ્ટ એનર્જી જે કહેવાય ને કે એનર્જી શોક કરે આપણી, એ એનર્જીઓ વધતી જાય. એટલે હંમેશા છે ને ઘરમાં જોતા પૂરતો જ સામાન રાખવો જોઈએ. તમે માનશો નહીં, જ્યારે હું મારા નવા ઘરમાં હું શિફ્ટ થઈને ત્યારે લગભગ મેં કપડાથી લઈને, વાસણથી લઈને, બેગ્સથી લઈ, ચપ્પલથી લઈને, સાડીઓ, પછી ઘણી વસ્તુ, લગભગ મેં એક રિક્ષા ઉપર, મોટી જે ખુલ્લી રિક્ષા આવે ને એનાથી ઉપર એવો સામાન, મારો પર્સનલ સામાન જે છે મેં આપી દીધો કોઈને. મતલબ કે ડોનેશન કહેવાય કે પછી કોઈને આપી દીધો. ટૂંકમાં મતલબ એવું કે એટલો સામાન મેં કાઢી નાખ્યો.
ત્યારે જઈ અને મારા ઘરમાં મારો થોડોક સામાન છે એ બધું સેટ થયો. હવે ઓર્ગેનાઇઝડ ઘર રાખવા માટે છે ને ડિક્લટરિંગ જે રૂલ્સ છે ને એ બહુ મોટો અને ઇમ્પોર્ટન્ટ રૂલ્સ છે. સો એ જરૂરથી ફોલો કરવું જોઈએ. સો ચાલો, જો આ મારો એક શું કહેવાય હેન્ડબેગ્સ ને સ્લિંગ બેગનો ને એવો નાનો એવો વિડીયો હતો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, આવજો, ટેક કેર.